દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ફતેપુરા ભાટિયા પંપ પાસે અજાણ્યા યુવક દ્વારા હિચકારો હુમલો કરાતા મારામારીના દ્રશ્યો સર્જાયા। એક્ટિવા સવાર યુવક પર અજાણ્યા યુવક દ્વારા હિચકારો હુમલો કરાયો। વાહન ચેન દ્વારા માથા પર ઘા કરતા એક્ટિવા સવાર લોહી લુહાણ થયો। રોડ પર બનાવ બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એક્ટિવા સવારને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો। બનાવની ગંભીરતા જોતા વારસે આને કારેલીબાગ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઇજાગ્રસ્તના ઘરવાડામાં રહેતા યુવક ભાવેશ રાણા દ્વારા ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી। હું एक्चुअली ત્યાંથી રોડ પર મેઇન રોડ પરથી નીકળતો હતો। એક ભાઈ તૈયારીમાં ફાસ્ટમાં નીકળ્યો, એક્ટિવા લઈને। એક્ટિવા નથી, નવી ગાડી હતી, નંબર પ્લેટ વગરની। નંબર પ્લેટ અને મને કે હું છે તારી માને ગારો દેવા લાગ્યો। ત્યાં પછી ચેનનો ફટકો કરી મારા માથામાં મારી દીધી। તમે ઓળખો છો એમનું વાનનારને? આ ચેનનો ફટકો મારી દો। તમે ઓળખો છો માનનારને? નથી ઓળખતો, એટલે સલીમભાઈ આમલેટવાલા ભાઈને ઓળખે છે। ઓકે, તમે ક્યાં રહો? બહાર જ મારે થયું છે। તમે ક્યાં રહો છો અને તમારું નામ શું છે? હું ફતેપુરા રહું છું, ભાવેશ રાણા નામ છે મારું।